નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 ના ત્રીજા લેક્ચર વિશે ચર્ચા કરશું. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ આપેલો હતો તે એક સંકરણના પ્રયોગને થિયોરિટિકલ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે મેન્ડલે કેવી રીતે સમજૂતી આપી હતી એક સંકરણના પ્રયોગની. હવે આજના લેક્ચરમાં આપણે એક સંકરણ પ્રયોગને મૂળાક્ષર સ્વરૂપે મેન્ડલે કઈ રીતે રજૂઆત કરેલી છે અને પોતાના નિવેદનો આપેલા છે આ પ્રયોગને અનુલક્ષીને, અને તેના સિવાય પુનેટ સ્ક્વેર તરીકે એક સંકરણ પ્રયોગની રજૂઆત કઈ રીતે કરેલી છે પુનેટ નામના વૈજ્ઞાનિકે, તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો કાલના લેક્ચરની થોડીક રિવાઇઝ આપણે કરી નાખીએ ફટાફટ કે કાલે આપણે એક સંકરણના પ્રયોગ પર ચર્ચા કરી ગયા હતા જેમાં મેન્ડલે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા વટાણાના છોડ પસંદ કર્યા. તેમાં એક છોડ હતો જેની પ્રકાંડની ઊંચાઈ કેવી હતી? ઊંચી હતી, અને એક વટાણાનો છોડ નીચો હતો, અને તેમની વચ્ચે સંકરણ કરાવ્યું. પહેલાં કૃત્રિમ સંકરણ કરાવ્યું, પછી પહેલી સંતતિ મળી, બીજી સંતતિ મળી, તેના વિશે ફરીથી આજ એક ચર્ચા કરવાની છે, બરાબર? પણ કાલનો લેક્ચર એક વખત તમે રિવાઇઝ કરી લેજો એટલે આજનો લેક્ચર તમે વધુ સરળતાથી સમજી શકો, બરાબર? હવે કાલના લેક્ચરમાં આપણે જે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરેલો હતો એ એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે રજૂઆત કરી હતી કે પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક રીતે કંઈક ઉતરી આવે છે, અને જેને મેન્ડલે કારકો શબ્દ આપ્યો કે જનીનો કારકો, જે ત્યારબાદ જનીન સ્વરૂપે તેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા. તો એ જનીનો કે કારકોને મેન્ડલે ત્યારબાદ તેને મૂળાક્ષરીય દ્વારા રજૂઆત કરી. જો આ યાદ રાખજો, મેન્ડલે જે કારકો શબ્દ આપેલા હતા કે જનીનો, બરાબર, ની જોડને મૂળાક્ષર દ્વારા રજૂઆત કરી. જેમ કે મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં વટાણાનો ઊંચો છોડ લીધો હતો, બરાબર? તો ઊંચા છોડ માટે જવાબદાર જનીનની જોડ કેવી હોય છે? સરખી હોય છે, એટલે કે સંયુગ્મી હોય છે, અને તેના માટે તેને આલ્ફાબેટની જે મોટી લિપિ છે, એટલે કે મોટી એબીસીડી, તેના તરીકે તેને રજૂઆત દર્શાવી, બરાબર? તો હું તમને અહીંયા લખીને જ દર્શાવું છું કઈ રીતે તેને કરેલું હતું. મેન્ડલે પ્રયોગમાં લીધેલ પ્રયોગમાં કયો છોડ લીધો હતો? ઊંચો છોડ, બરાબર? ઊંચા છોડ માટેના લક્ષણ માટે જવાબદાર સંયુગ્મી જનીનની જોડ, સંયુગ્મી જનીનની જોડને શેના તરીકે દર્શાવી? જો અહીંયા બીજા અક્ષરથી લખું છું એટલે તમને વ્યવસ્થિત યાદ રહે, બરાબર? શેના દ્વારા દર્શાવી? કેપિટલ ટી દ્વારા દર્શાવી, બરાબર? અહીંયા કેપિટલ ટી હું તમને ફરીથી ઘાટા અક્ષરથી લખી દઉં છું એટલે જેથી તમને સ્પષ્ટ દેખાય, બરાબર? ફરીથી એક વાર ચર્ચા કરો. મેન્ડલે જે પ્રયોગમાં જે ઊંચો છોડ વટાણો લીધો હતો, તો ઊંચાઈ માટે જવાબદાર જે જનીનની જોડ છે તે કેવી છે? સંયુગ્મી છે. સંયુગ્મી એટલે કે અહીંયા લખી દઉં છું એક સરખી, બરાબર? જોડ, જે જનીનની જોડ છે તેને શેના દ્વારા દર્શાવ્યું? એબીસીડી ની જે મોટી લિપિ છે, એટલે કે મોટી એબીસીડી ના કેપિટલ ટી, આ કેપિટલ ટી દ્વારા દર્શાવ્યું. એટલે જ્યાં જ્યાં એક સંકરણના પ્રયોગમાં તમારે જ્યાં કેપિટલ ટી લખેલું હોય ને ત્યારે તમારે સમજી જવાનું કે આ ટી શું દર્શાવે છે? ઊંચા લક્ષણ માટે જે જનીન છે એ જનીનને કેપિટલ ટી દ્વારા દર્શાવવામાં આવેલું છે. યાદ રહી ગયું? હવે જે નીચો છોડ લીધો હતો, આપણે નીચા છોડ વિશે લખી. મેન્ડલે બે છોડ લીધા હતા. ઊંચા છોડને કયા મૂળાક્ષર દ્વારા દર્શાવ્યું? એના
એના જનીનને કેપિટલ ટી દ્વારા, બરાબર. સેમ એ રીતે આપણે લખી નાખીએ પ્રયોગમાં લીધેલ જે નાનો છોડ છે તેના નીચાપણા માટે જવાબદાર જનીન, નીચાપણા માટે જવાબદાર જનીન, કેવા જનીન છે પણ અહીંયા પણ કેવા જનીન છે? સંયુગ્મી જનીન, બરાબર. સંયુગ્મી જનીન ને એબીસીડી ની જે નાની લિપિ છે, બરાબર, એ નાની લિપિ ના અહીંયા કેપિટલ લીધું, ટી લીધું છે, તો અહીંયા કયો મૂળાક્ષર લીધો છે? સ્મોલ ટી લીધેલો છે, બરાબર. જનીનને સ્મોલ ટી, બરાબર. જનીનની જોડને દ્વારા દર્શાવી. ચાલો યાદ રાખજો, તમને આ એક સંકલન પ્રયોગ ખબર પડી ગઈ, બરાબર. પછી પાછળના બધા પ્રયોગો મેન્ડલના જે આપેલા છે, બીજા વૈજ્ઞાનિકોએ આપેલા છે, તે તમે ખૂબ જ સરળતાથી સમજી શકશો. ભલે આપણે એક સંકલનના ને લગતા જે લેક્ચર છે એ થોડા વધારે થાય, પણ એક વખત તમારી મેન્ટલી એ ટોપિક ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર. તો અહીંયા તમને ખબર પડી ગઈ ઊંચા છોડ માટે જવાબદાર જે જનીન છે તેને કેપિટલ ટી દ્વારા દર્શાવ્યું. નીચા છોડ માટે જવાબદાર જે જનીન છે, જનીનની જોડને સ્મોલ ટી દ્વારા દર્શાવવામાં આવી. તો આને શેના તરીકે ઓળખવામાં આવે છે? જનીન પ્રકાર કે જનીન સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવે છે. આની સંજ્ઞા શું દર્શાવે છે? જે તે લક્ષણો માટે જવાબદાર જનીનનો પ્રકાર કે જનીન સ્વરૂપ દર્શાવે છે, બરાબર. આને પણ શું કહેવામાં આવશે? જનીન સ્વરૂપ કહેવામાં આવશે. જનીન સ્વરૂપ કે પ્રકાર, તમે કોઈ પણ બોલી શકો, પ્રકાર. કોનું જનીન સ્વરૂપ? આ શેના માટેનું જનીન સ્વરૂપ છે? શેના માટેનો જનીન પ્રકાર છે? ઊંચા છોડ માટે, બરાબર. તો ઊંચા છોડ માટે, બરાબર. આ જનીન સ્વરૂપ કે આ જનીન પ્રકાર એ શેના માટે જવાબદાર છે? નીચા છોડ માટે, નીચા છોડ માટે, બરાબર. તો અહીંયા જે લક્ષણો તમને દેખાય છે, માનો કે જનીન સ્વરૂપ તમને દેખાશે ને, અહીંયાથી તમે જોઈ નથી શકતા, બરાબર. તો અહીંયા એ જનીન સ્વરૂપ કે જનીન પ્રકાર ને આપણે સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપણે આગળ જોશું. અને આ જનીનને કારણે જે લક્ષણો તમને દેખાય આવે છે, માનો કે વટાણાની ઊંચાઈ તમને દેખાય આવે છે, વટાણાનો નાનો છોડ છે તો એ તમને દેખાય આવે છે, તેની હાઈટ, બરાબર. તો જે લક્ષણો દેખાય આવે છે તે લક્ષણોને પ્રદર્શિત કરવા માટે કે લખવા માટે આપણે શું કરીએ છીએ? તેનો સ્વરૂપ પ્રકાર નામ આપીએ છીએ, બરાબર. તો આ લક્ષણોને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે. નીચા છોડ માટેના જે લક્ષણો છે, લક્ષણોને સ્વરૂપ પ્રકાર કહેવાય, સ્વરૂપ પ્રકાર કહેવાય, બરાબર. તો આના ઉપરથી આપણે બે વ્યાખ્યા તૈયાર કરવાની છે, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર, બરાબર. તો અહીંયા આપણે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની વ્યાખ્યા આપણે લખી નાખી. જનીન પ્રકાર એટલે શું? કે જે જનીનો લક્ષણો માટે જવાબદાર હોય તેને તે લક્ષણોના જનીન પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. યાદ રહી ગયું? શું કહેવાય છે જનીન પ્રકાર? અહીંયા હું તમને વ્યાખ્યા લખી દઉં છું જનીન પ્રકારની. શું વ્યાખ્યા લખશું આપણે? કે જે જનીનો લક્ષણો માટે જવાબદાર હોય તેને તે લક્ષણો ના જનીન પ્રકાર કહે છે, બરાબર. આપણે
વ્યાખ્યા ખાસ યાદ રાખજો. જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકારની વ્યાખ્યા આપણે જોઈએ. સ્વરૂપ પ્રકાર, તો સ્વરૂપ પ્રકારની વ્યાખ્યા આના ઉપરથી મળી જશે કે જનીન પ્રકાર દ્વારા સજીવોમાં જે લક્ષણો દેખાઈ આવે છે, બરાબર, તેને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખી શકીએ આપણે જે લક્ષણો દેખાઈ આવે છે તેને સ્વરૂપ પ્રકાર કહે છે. બરાબર, આ બે વ્યાખ્યા ઉપરથી આપણને સ્પષ્ટ કરી. જો આ જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર તમારે દરેક પ્રયોગમાં લખવા પડશે. એટલે જનીન પ્રકાર એટલે કે જનીનો છે, જે લક્ષણો માટે જવાબદાર છે, તે જનીનોને એટલે કે તે લક્ષણો માટે જવાબદાર જનીનોને તેનો જનીન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્વરૂપ પ્રકાર એટલે કે જે લક્ષણો જનીન દ્વારા જે લક્ષણો તૈયાર થયા છે પ્રોટીનના સ્વરૂપમાં, બરાબર, તેને તમે જોઈ શકો છો. બરાબર, જેમ કે વનસ્પતિનો રંગ, પુષ્પનો રંગ, તેની ઊંચાઈ, તેમજ અહીંયા વટાણાની સીંગ છે, વટાણાની સીંગ, વટાણાનો આકાર, તે બધી શું છે એ લક્ષણો કે જે દેખાય આવે છે તેને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીં આપણે મેન્ડલે જે જનીનો છે તેને મૂળાક્ષર કેવી રીતે રજૂઆત કરી છે તેના વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે આ મૂળાક્ષર ઉપરથી જે આપણે કાલે થિયોરિટિકલ એક સંકરણનો પ્રયોગ જોયો તે આપણે મૂળાક્ષર એ રીતે લખવાની રજૂઆત કરી. બરાબર, હવે મેન્ડલના એક સંકરણના પ્રયોગને આપણે મૂળાક્ષર એ રીતે રજૂઆત કરી. બરાબર, મેન્ડલે એક ઊંચો છોડ લીધો છે, તો ઊંચા છોડ માટે તેનું જનીન સ્વરૂપ કયું છે? કેપિટલ ટી. બરાબર, નીચા છોડ લીધો છે મેન્ડલે પ્રયોગમાં, તો તેના માટે જનીન પ્રકાર કયું છે? સંયુગ્મી. બરાબર, આ કેવું કહેવાશે? સંયુગ્મી જનીનની જોડ કહેવાશે. તેમની વચ્ચે તેને સંકરણ કરાવ્યું. કયું સંકરણ? કૃત્રિમ સંકરણ. બરાબર, તેમાંથી જે છોડ મળ્યા એ બધા છોડ કેવા મળ્યા? ઊંચા છોડ મળ્યા. બરાબર, તો બધા છોડ કેવા મળ્યા? ઊંચા છોડ. ત્યારે મેન્ડલે તેનું જનીન સ્વરૂપ કયા સ્વરૂપમાં લખ્યું? એક કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર, ફરીથી તેને એટલે આને આપણે સંજ્ઞા તરીકે લખી નાખી. આને પિતૃ કહેવાય, ત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા. જે પહેલી પેઢી મળે તેને F1 પેઢી કહેવાય. બરાબર, હવે F1 પેઢીની જે વટાણાના છોડ મળ્યા છે કે જેમાં જનીન સ્વરૂપ કેવું છે? વિષમયુગ્મી છે. બરાબર, પણ છોડ બધા કેવા છે? ઊંચા મળ્યા છે. એટલે કે બે પિતૃમાંથી એક જ પિતૃના લક્ષણો જોવા મળ્યા છે. તેનું સંકરણ આવા જ ઊંચા છોડ સાથે કર્યું. બરાબર, એટલે હું સંકરણની નિશાની કરતો, બીજો ઊંચો છોડ લીધો, સેમ F1 પેઢીની જે સંતતિ મળી છે ને તે સંતતિ સાથે સ્વફલનની પ્રક્રિયા કરાવી. બરાબર, આ પ્રક્રિયા મુજબ લખી નાખું છું સ્વફલન. એટલે કદાચ તમે ભૂલી ગયા હોય કાલનો લેક્ચર તો ફરીથી તમને યાદ આવી જાય. અહીંયા કૃત્રિમ સંકરણ, કૃત્રિમ ફલન. બરાબર, પ્રયોગ કર્યા તો એમાંથી તેને પરિણામ શું મળ્યું? ઊંચા છોડ મળ્યા. બરાબર, અને તેની સાથે સાથે નીચા છોડ પણ મળ્યા. બરાબર, એટલે 3 ઊંચા છોડ મળ્યા અને એક છોડ કેવો મળ્યો? નીચો મળ્યો. એટલે તાલનું પરિણામ આપણને યાદ છે કેટલા? માનો કે 4 બીજ વાવ્યા હોય તો 4 માંથી 3 પૈકી ઊંચા છોડ હોય અને એક નીચો છોડ મળ્યો. બરાબર, હવે મેન્ડલે આ જે પ્રયોગ કર્યો એના ઉપરથી તેને નિવેદન આપ્યું. આના પછી આના ઉપરથી તેને શું નિવેદન આપ્યું કે જે અને આ છે F2 પેઢી. બરાબર, તો પિતૃ એ શુદ્ધ સંવર્ધિત જાતો લીધી છે એક સંકરણના પ્રયોગમાં. બરાબર,
પેઢીમાં બધા છોડ કેવા છે? પિતૃ જેવા જ સ્વરૂપ પ્રકાર ધરાવે છે, એટલે કે ઊંચા ધરાવે છે. પણ જો તેનો જનીન પ્રકાર જોયો તો એ જનીન પ્રકાર કેવો જોવા મળ્યો? વિષમયુગ્મી. એ તમને દેખાય છે અહીંયા પિતૃમાં ઊંચા છોડમાં જનીન પ્રકાર કેવો છે? સંયુગ્મી છે, બરાબર. F1 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા છે તેમાં જનીન પ્રકાર કેવો છે? વિષમયુગ્મી. વિષમયુગ્મી એટલે કે બંને જનીનો કેવા છે? અલગ છે, બરાબર. તો અહીંયા આપણે તેનું નિવેદન લખ્યું, મેન્ડલનું નિવેદન. મેન્ડલનું નિવેદન. મેન્ડલના આના પરથી જોવા મળ્યું આપણે એવું પરથી કે પિતૃ ઊંચા છોડ તરીકે કેવા જનીન ધરાવે છે? સંયુગ્મી જનીન ધરાવે છે, બરાબર. સંયુગ્મી જનીન ધરાવે છે. પરંતુ F1 પેઢીમાં પેઢીની સંતતિ નો સ્વરૂપ પ્રકાર, આપણે શું લખશું? સ્વરૂપ પ્રકાર લખશું, બરાબર. સીધા સીધા લક્ષણો લખવાના કે સંતતિનો સ્વરૂપ પ્રકાર પિતૃ એટલે કે ઊંચા છોડ મળે છે, બરાબર. પિતૃ જેવો એટલે કે ઊંચા છોડ મળે છે, બરાબર. પરંતુ જનીન સ્વરૂપ, બરાબર, જનીન સ્વરૂપ કેવું મળે છે? જો અહીંયા તમને આ રીતના નામ કરીને દેખાડું છું, બરાબર. વિષમયુગ્મી મળે છે, વિષમયુગ્મી. દેખાય છે વિષમયુગ્મી? જો એ પ્રેક્ટિકલ આયાથી તમને દેખાય છે. પિતૃ સંયુગ્મી છે, ઊંચા છોડ ધરાવે છે, પણ F1 પેઢીમાં સંતતિ રીતે ઊંચો છોડ ધરાવે છે, પણ જનીન કેવું છે? અહીંયા સંયુગ્મી છે, અહીંયા વિષમયુગ્મી છે. તો આના પરથી મેન્ડલે કહ્યું, બરાબર. મેન્ડલે નિવેદન આપ્યું. શું નિવેદન આપ્યું? કે F1 પેઢીની સંતતિમાં ઊંચા લક્ષણ માટે જવાબદાર વિષમયુગ્મી જનીન છે. તે જનીનની જોડમાં, આને શું કહેવાશે? જોડ કહેવાશે. એ જનીનની જોડમાં એક જનીન એ પ્રભાવી એટલે કે તે પ્રભાવીપણાના લક્ષણો ધરાવે છે અને બીજું જનીન છે તે પ્રચ્છન્નપણાના લક્ષણો ધરાવે છે. પ્રચ્છન્નપણું એટલે શું? કે જેના લક્ષણો પ્રસ્થાપિત ન થાય, કે જેના લક્ષણો દેખાય ન જાય, એટલે કે દબાઈ જાય, બરાબર. કે આ જે જનીન છે એ આ જનીનને એક્સપ્રેસ ન થવા દે અને જેને કારણે આ જનીનમાંથી તેનું પોતાનું પ્રોટીન બનશે નહીં. આ યાદ રાખજો, બરાબર. આ નિવેદન ખાસ મહત્વનું તમારા માટે કે જ્યારે F1 સંતતિમાં ઊંચા લક્ષણ માટે જવાબદાર વિષમયુગ્મી જનીનમાં, વિષમયુગ્મી એટલે કે વિષમયુગ્મી કયું હતું? બરાબર. આ ની જનીન પૈકી એક જનીન કેવું છે? પ્રભાવી જનીન છે, બરાબર. અહીંયા જો યાદ રાખજો, પ્રભાવી જનીન અહીંયા શબ્દ તમારે આખા ચેપ્ટરમાં યુઝ થવાનો છે. પ્રભાવી જનીન એટલે શું, બરાબર. એટલે મારે આખી થિયરી હું તમને પરફેક્ટ સમજાવું છું. એક વ્યાખ્યા તમારાથી છૂટવી ન જોઈએ, બરાબર. પ્રભાવી જનીન તરીકે વર્તે છે જે બીજું જનીન ની અસર નાબૂદ કરે છે. તેથી બીજું જનીન કેવું કહેવાશે? પ્રચ્છન્ન જનીન.
કે જ્યારે F1 સંતતિ મળે છે, આપણે કોની વાત કરી છીએ, આની વાત કરી છીએ, બરાબર, કે F1 સંતતિ મળે છે, તે F1 સંતતિ કેવી મળે છે, ઊંચી મળે છે, તેના માટે જવાબદાર જે વિષમયુગ્મી જનીન છે તેમાંથી એક જનીન એ પ્રભાવી જનીન તરીકે વર્તે છે અને બીજું જનીન છે તે પ્રચ્છન્ન જનીન તરીકે વર્તે છે. તો અહીંયા પ્રભાવી જનીન તરીકે કોણ વર્તે છે, T, બરાબર, અને પ્રચ્છન્ન જનીન તરીકે કયું જનીન વર્તે છે, સ્મોલ t, જેને કારણે આ જનીનના લક્ષણો પ્રસ્થાપિત થશે અને જે પ્રચ્છન્ન જનીન છે સ્મોલ t એ માંથી જનીન બનશે, એમાંથી પ્રોટીન બનશે નહીં. એટલે F1 સંતતિ બધી કેવી જોવા મળે છે, તેના લક્ષણ બધા ઊંચા જોવા મળે છે અને તે બટાણાનો છોડ એ આ પિતૃ જેવો છે લંબાઈમાં ઊંચો જોવા મળે છે, નીચો જોવા મળતો નથી, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન, બરાબર. તો પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન વ્યાખ્યા આપવાની જરૂર છે. ઓકે, ચલો આપણે પ્રભાવી જનીનની વ્યાખ્યા તમને લખાઈ દો. પ્રભાવી જનીન એટલે શું, કે એવા જનીનો કે જે પોતાના લક્ષણો પ્રસ્થાપિત કરે, બરાબર, અને પ્રચ્છન્ન જનીન એટલે કે એવા જનીનો કે જેઓ પોતાના લક્ષણો પ્રસ્થાપિત એટલે કે પ્રોટીન લક્ષણો બનાવી શકતા નથી પ્રોટીનના સ્વરૂપમાં, તે જનીનને પ્રચ્છન્ન જનીન કહે છે. ફરીથી એક વખત વ્યાખ્યા લખી દો. જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની વ્યાખ્યા લખાઈ ગઈ, બરાબર. ત્યાં જ લખી દો. પ્રભાવી જનીન એટલે શું, કે જે જનીનો જનીનના લક્ષણો પ્રદર્શિત થાય કે પ્રસ્થાપિત થાય, પ્રદર્શિત થાય તે જનીનને પ્રભાવી જનીન કહે, પ્રભાવી જનીન કહે છે. પડી ખબર કે જેના લક્ષણો પ્રસ્થાપિત થતા હોય. પ્રચ્છન્ન જનીન એટલે શું, પ્રચ્છન્ન જનીન એટલે શું, જે જનીન ના લક્ષણો શેના સ્વરૂપમાં, પ્રોટીન સ્વરૂપમાં એક્સપ્રેસ ન થતા હોય, લક્ષણો પ્રસ્થાપિત ન થતા હોય તેને પ્રચ્છન્ન જનીન કહે છે. બરાબર. તો આ નિવેદન આપેલું હતું, આ અવલોકન તમારે યાદ રાખવાનું છે. તેની સાથે સાથે મેન્ડલે જે નિવેદન આપેલું છે એ નિવેદન તમારે યાદ રાખવાનું છે. તેની સાથે સાથે પ્રભાવી જનીન શું છે, પ્રચ્છન્ન જનીન શું છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે F1 પેઢીમાં જે ઊંચા છોડ માટે જવાબદાર જે જનીન આપેલું છે એ જનીન પ્રભાવીપણાના લક્ષણો દર્શાવે છે અને નીચાપણા માટેની જવાબદાર જે જનીન F1 પેઢીમાં આવેલું છે તે પ્રચ્છન્ન સ્વરૂપે જોવા મળે છે. હવે મેન્ડલે ત્યારબાદ શું કર્યું હતું, F2 પેઢી ધારી હતી. તો F2 પેઢીમાં આ તો આપણે ખાલી વાત કરી, F1 પેઢીની જ વાત કરી, બરાબર. હવે મેન્ડલે F2 પેઢી ઉપરથી શું નિવેદન કર્યું તે આપણે ચર્ચા કરી જઈએ, બરાબર. આ F1 પેઢીનું છે, બરાબર. આ ટોટલી આપણે આ F1 પેઢીની ચર્ચા કરી. હવે F2 પેઢીની વાત કરી. મેન્ડલે અવલોકન, બરાબર. મેન્ડલે હવે શું કર્યું હતું કે જ્યારે F1 પેઢીમાંથી F2 પેઢી મળે છે કે F1 પેઢીમાંથી છે તેનું સંકરણ તેના જવાબ ઊંચા છોડ સાથે કરાવ્યું તો F2 પેઢી મળે છે. તો F2 પેઢીમાં F1 પેઢી કરતા જુદા લક્ષણો ધરાવતી વનસ્પતિ જોવા મળી, બરાબર. એટલે કે જે પહેલા પિતૃ હતા તેના જેવા પણ છોડ ઉગી નીકળ્યા છે. તો એનું પાછળનું શું કારણ છે તે આપણે ચર્ચા કરી કે મેન્ડલે F1 પેઢી
પિતૃ જેવા છોડ જોવા મળ્યા. F1 પેઢીમાં ખાલી એક જ પિતૃ જોવા મળ્યા હતા, F2 પેઢીમાં બંને પિતૃ જેવા, બરાબર? એટલે કે ઊંચા છોડ પણ મળ્યા, નીચા છોડ પણ મળ્યા, બરાબર? કેટલા મળ્યા હતા? 4 ઊંચા છોડ અને 1 નીચો છોડ મળ્યો હતો. તો આના પરથી મેન્ડલે નિવેદન આપ્યું કે જ્યારે F1 પેઢીમાં એવા જનીનો પણ આવેલા હશે કે જે નીચેપણાના લક્ષણો માટે જવાબદાર હશે, અને જ્યારે F1 પેઢી વચ્ચે સ્વફલનની પ્રક્રિયા કરાવે છે ત્યારે એ પ્રચ્છન્ન લક્ષણો જે F1 પેઢીમાં રહ્યા છે તે પ્રભાવી સ્વરૂપે F2 પેઢીમાં ઉતરી આવ્યા હશે, બરાબર? કે F2 પેઢીમાં મળી આવ્યા હશે. તો આ નિવેદન આપ્યું કે નિવેદન F1 પેઢીમાં જે જનીનો પ્રચ્છન્ન સ્વરૂપે રહ્યા હતા તે F2 પેઢી દરમિયાન પ્રભાવી સ્વરૂપે રૂપાંતર પામ્યા હશે, જેથી ઊંચા છોડ સાથે નીચા છોડ પણ મળ્યા, બરાબર? તો આ નિવેદન આપ્યું. હવે આના પરથી મેન્ડલે એ પણ સાબિત કર્યું કે જ્યારે પિતૃ અર્ધીકરણની પ્રક્રિયા કરશે, એટલે ત્યારબાદ મેન્ડલે ફરીથી થોડુંક આ પ્રયોગ વિશે ચર્ચા કરી કે આ પાછળ થવાનું મુખ્ય કારણ શું છે કે F1 પેઢીમાં જે છોડ નથી જોવા મળ્યા એ F2 પેઢીમાં જોવા મળ્યા, બરાબર? તો અહીંયા એ જન્યુ નિર્માણ પામતા હશે કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય, ફલનની પ્રક્રિયા દરમિયાન જે જન્યુ બને છે એ જન્યુમાં એવા જનીનોનું એક પેઢીમાંથી બીજા પેઢીમાં ટ્રાન્સફર થતું હશે કે આનુવંશિક રીતે તેના વહનની પ્રક્રિયા થતી જોવા મળી, અને એ જન્યુમાં જે જનીનો જે સમયે જે પેઢીમાં પ્રચ્છન્ન સ્વરૂપે હતા તે પ્રભાવી સ્વરૂપે તે જન્યુમાં ગયા હશે, અને જેને કારણે એ જન્યુના ફલનની પ્રક્રિયા થઈ હશે ત્યારે તેમાંથી F1 પેઢીમાં ન જોવા મળ્યા તેવા છોડ પણ F2 પેઢીમાં ઉગી નીકળ્યા. તો આપણે એ થોડી ચર્ચા કરી છે, અર્ધીકરણની પ્રક્રિયા કરી છે કે તે જન્યુ નિર્માણ પામેલા છે, જન્યુમાં કેવા પ્રકારના જનીનો દાખલ થયા છે તે ચર્ચા કરી છે. હવે મેન્ડલે જે નિવેદન આપ્યું તેના પરથી પુનેટ નામના વૈજ્ઞાનિકે, બરાબર? કયો વૈજ્ઞાનિક છે? પુનેટ નામના વૈજ્ઞાનિકે પુનેટ સ્ક્વેર નામની રચના કરી, અને તેને આધારે તેને મેન્ડલના જે અવલોકનો છે તે અવલોકનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કયા પ્રયત્ન કર્યા? કે પિતૃ દ્વારા જન્યુનું ઉત્પાદન થાય છે તેના વિશેની સમજૂતી આપી, તેના સિવાય ફલિતાણનું નિર્માણ થાય છે, કયા ફલિતાણનું નિર્માણ થાય છે તેના વિશે સમજૂતી આપી, તેમજ F1 અને F2 પેઢીની સંતતિઓ વિશેની સમજૂતી આપી. તો હવે આ જે મેન્ડલનો પ્રયોગ છે તેને આપણે પુનેટ સ્ક્વેર પ્રમાણે પુનેટ નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરેલી છે તે આપણે પહેલાં ડ્રો કરી નાખી, બરાબર? આકૃતિ, અને આકૃતિ ઉપરથી પુનેટે જે સમજૂતી આપેલી છે તે આપણે ચર્ચા કરી, બરાબર? તો હવે આ જ પ્રયોગ આપણે સ્ક્વેરમાં કરવાનો છે, પુનેટ સ્ક્વેરમાં, બરાબર? અહીંયા ઊંચા છોડ છે, સેમ આ જ લે છે, બરાબર? ઊંચા છોડ, નીચા છોડ, બરાબર? ઊંચા માટે કયું જનીન સ્વરૂપ છે? કેપિટલ T. નીચા માટે સ્મોલ t. તેમની વચ્ચે સંકરણ કરાવ્યું છે. તો આગળ મેન્ડલે તેના પ્રયોગોમાં નિવેદન આપેલું હતું કે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય છે પિતૃમાંથી, અને તે જન્યુમાં જે જનીનની જોડ છે તેમાંથી રેન્ડમલી દરેક જન્યુમાં એક જનીનનું વહનની પ્રક્રિયા થતી જોવા મળે છે, એટલે કે જન્યુમાં દાખલ થાય છે, બરાબર? તો અહીંયા આપણે આ પિતૃ છે
બરાબર. આના બે પ્રકારના જન્યુ બનશે. આ પિતૃકોષ છે તો એ જ્યારે અર્ધીકરણ કરે ત્યારે તમને ખબર છે કે જેટલા જનીનો હોય એ જેટલા રંગસૂત્રો હોય તે કેવા થઈ જાય, અડધા થઈ જાય. રંગસૂત્ર અડધા થઈ જાય તો તેની સાથે સાથે તે જનીનો પણ કેવા થઈ ગયા છે, જન્યુમાં ડિવાઈડ થઈ ગયા છે, એટલે કે રેન્ડમલી ડિવાઈડ થઈ ગયા છે. બરાબર. તો આના જન્યુ આપણે લખી નાખી. બે જન્યુ બનેલા છે. એક જન્યુની અંદર એક જનીન દાખલ થશે, બીજા જન્યુની અંદર બીજો જનીન દાખલ થશે. બરાબર. બંને જનીન પાછળ કેવા બનશે, સરખા જ બનશે, કારણ કે અહીંયા જનીનની કેવી જોડ છે, સંયુગ્મી જનીન છે એટલે સરખા જનીન છે. તો સરખા જનીન છે તો જેટલા બે જન્યુ બનશે એ બંને જન્યુમાં જનીનો કેવા જોવા મળશે, સરખા જોવા મળશે. બરાબર. સેમ આમાં પણ કેવું થશે, બંને જનીનો સરખા. ઉત્પન્ન થયા. હવે શું થશે, ફલનની પ્રક્રિયા. જન્યુ તમને ખબર છે કે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય એટલે આ ફલનની પ્રક્રિયા થઈ, સંકરણ એટલે. બરાબર. એટલે સૌથી પહેલા તો જન્યુ નિર્માણ થઈ ગયા, તેની અંદર આ છોડમાં આ જન્યુ બની ગયા, આ છોડમાં આ જનીન ધારણ કરતા જન્યુ બની ગયા છે. ફલનની પ્રક્રિયા થાય એટલે કે જે પિતૃ તરીકે આને પુને કે ઊંચા નર તરીકે, નરને આની સમીકરણ. બરાબર. પડી ખબર. તો હવે માદાનો જે એક અંડકોષ છે અને નીચા છોડનો આ પરાગરજ ધારણ કરતો જન્યુ છે. બરાબર. તે બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય તો જો હું તમને અહીંયા ડોટ ડોટ કરીને દેખાડું છું, આ બે જન્યુ વચ્ચે જોડાણની પ્રક્રિયા થાય એટલે કે ફલનની પ્રક્રિયા થાય તો કેવું ફલિતાંડ બનશે, ટી ટી. બરાબર. સેમ એ રીતે આ અંડકોષ એ આ નર જન્યુ સાથે જોડાશે તો ફલિતાંડ કેવું બનશે, ટી ટી. સેમ એ રીતે આ અંડકોષ એ આ નર જન્યુ સાથે જોડાય તો ફલિતાંડ કેવો બનશે, કેવું જનીન આવશે, વિષમયુગ્મી જનીન ધારણ કરતો ફલિતાંડ બનશે. બરાબર. સેમ એ રીતે આ અંડકોષ આ નર જન્યુ સાથે જોડાશે તો ફલિતાંડ કેવો બનશે. બરાબર. તો આ કઈ પેઢી મળી, F1 પેઢી મળી. બરાબર. દેખાય છે આ F1 પેઢી, આ કઈ પેઢી છે, F1 પેઢી. આ પિતૃ. બરાબર. તો F1 પેઢીમાં અહીંયા આપણે મેન્ડલે દેખાડ્યું હતું, દેખાય છે બંધરી સંતતિના ફલિતાંડનું નિર્માણ. આ ફલિતાંડનું નિર્માણ દેખાય છે. બરાબર. અને F1 પેઢી બધી કેવી મળી, ઊંચા છોડ મળી અને કેવું જનીન બંધારણ ધરાવે છે, વિષમયુગ્મી. હું અહીં તમને સાથે લખી દઉં. બરાબર. જનીન સ્વરૂપ કેવું મળ્યું, સ્વરૂપ વિષમયુગ્મી. વિષમયુગ્મી એટલે કેવા મળ્યા, ટી ટી. બરાબર. અને સ્વરૂપ પ્રકાર કેવા મળ્યા, બધા છોડ કેવા મળ્યા, ઊંચા. બરાબર. તો મેન્ડલે આની પહેલા પ્રભાવી પ્રજનન જનીનો વિશે ચર્ચા કરી હતી કે અહીંયા ઊંચા માટે જવાબદાર જે પ્રભાવી ટી જનીન છે, કેપિટલ ટી, એ પ્રભાવી તરીકે વર્તે છે. જે નીચાપણાના લક્ષણ માટે જવાબદાર સ્મોલ ટી જનીન છે તેના ઉપર પ્રભાવિત થઈ જાય છે, જેને કારણે નીચાપણાના લક્ષણો પ્રોટીન બનતા નથી અને માત્ર ઊંચાપણા માટે જવાબદાર જનીન તેની અંદર એક્સપ્રેસ થાય છે અને તે પોતાનું પ્રોટીન બનાવે છે, જેને કારણે બધા છોડ એ કેવા જોવા મળે છે, આ પિતૃ જેવા જ ઊંચી લંબાઈ ધરાવતા જોવા મળે છે. બરાબર. હવે આપણે મેન્ડલે જે આ F2 સંતતિ મેળવી હતી, બરાબર, આ કઈ સંતતિ છે, F2 પેઢી. તો કેવી રીતે મળે છે તે પ્રોડક્ટ સ્લાઇડમાં જ આપણે ચર્ચા કરી છે. બરાબર. અહીંયા F1 પેઢીના જે ઊંચા છોડ છે એ ઊંચા છોડને જ તે F1 પેઢીની જે બીજા ઊંચા છોડ છે તેની સાથે સ્વફલન કરાવી. તમને પ્રક્રિયા ખબર જ છે તો હું અહીંયા લખી નાખું ટી ટી. બરાબર. સોરી, તમે સંકેત કરી વ્યવસ્થિત આ ટી ટી.
જનીન બંધારણ ધરાવતા ઊંચા છોડ સાથે કર્યું. બરાબર. ક્રોસ એટલે કે ફલનની પ્રક્રિયા. સેમ આમાં પણ પોતાના જનીન બનશે. આને શેના તરીકે લીધું? માદા તરીકે લીધું. આને નર તરીકે લીધું. પુનેટના વૈજ્ઞાનિકે આ પોતાના જનીન બનાવશે. માદા છોડ છે, નર છોડ છે, એ પણ પોતાના નર જનીન બનાવશે. બરાબર. એને આપણે પેલા જન્યુ સેમ આની જેમ લખી નાખી. જન્યુ કેટલા બનશે? બે પ્રકારના જન્યુ બનશે, એટલે કે અંડકોષ બનશે. પેલા આપણે સ્ક્વેર કરી નાખી, એટલે કે આની પાછળ ન થઈ જાય. બરાબર. આ સ્ક્વેર કર્યું છે. પછી આના જન્યુ આપણે લખી નાખી. ઊંચા છોડના જન્યુ અહીંયા કેટલા બનશે? અંડકોષ કેટલા પ્રકારના બનશે? બે પ્રકારના. કયા કયા? અહીંયા કેટલા? બે જનીન છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો એક અંડકોષમાં કેવો જનીન દાખલ થશે? કેપિટલ ટી, એટલે ઊંચાઈ પરના લક્ષણ માટે જવાબદાર જનીન જશે. બીજા અંડકોષમાં સ્મોલ ટી દાખલ થશે. પડી ખબર? સેમ એ જ રીતે આ જે નર છોડ છે એ પોતાના પુકેસર બનાવશે. પુકેસરમાં નર જન્યુ બનશે. બરાબર. એ જન્યુ કેટલા? બે પ્રકારના બનશે. કયા કયા? બે જનીન છે તો બંને જન્યુ કેવા બનશે? જુદા જુદા બનશે. એક જન્યુની અંદર ઊંચાઈપણા માટે જવાબદાર જનીન દાખલ થશે. બીજા જન્યુની અંદર નીચાપણા માટે જવાબદાર જનીન જે સ્મોલ ટી છે એ દાખલ થશે. બરાબર. જો ખાસ યાદ રાખજો, અહીંયા જે પિતૃ હતા તેના બધા જન્યુ કેવા હતા? સરખા હતા. પણ જ્યારે F1 પેઢી મળે છે, એ F1 પેઢી જ્યારે સંકરણ કરે છે ત્યારે તેની અંદર જન્યુ તમને અલગ અલગ નિર્માણ થયેલા તમને જોવા મળે છે. બરાબર. હવે સેમ આની જેમ જ ફલિતા નિર્માણની પ્રક્રિયા થશે, ફલનની પ્રક્રિયા થશે. માદાનો આ અંડકોષ છે તે આ નર જન્યુ સાથે જોડાવાની સંભાવના, તો શું બનશે? કેપિટલ ટી. બરાબર. પછી આ અંડકોષ આ નર જન્યુ સાથે જોડાશે તો ફલિતાંડ કેવું બનશે? વિષમયુગ્મી, કેપિટલ ટી સ્મોલ ટી. સેમ આ અંડકોષ એ આ નર જન્યુ સાથે જોડાય તો ફલિતાંડ કેવું જનીન બંધારણ ધરાવશે? ઊંચાઈ માટેનું કેપિટલ ટી સ્મોલ ટી. અને આ અંડકોષ એ આ નર જન્યુ સાથે જોડાશે તો બંધારણ કેવું થશે? બંને જનીનો એ સમયુગ્મી અને નીચાપણા માટે જવાબદાર જોવા મળશે. જો અહીંયા તમને દેખાય છે તો આની સાથે પુનેટ સ્કોવેરમાં આપણે લખી નાખીએ, એના સ્વરૂપ પ્રકારે સાથે લખી નાખીએ એટલે તમને બરાબર યાદ થઈ જાય. બરાબર. આવું તમારે ડેટ કરવાની જરૂર નથી, ડોટ પણ તમને સમજાય એના માટે મારે આ રીતના ડોટ કરીને તમને દર્શાવવું પડ્યું. બરાબર. તમારે જે ક્રોસ ગુણાકાર કરતા આવે છે સેમ એ જ રીતે તમારે ક્રોસ ગુણાકાર કરવાનો બધા વચ્ચે. બરાબર. આ છોડ અહીંયા ઊંચા, સેમ એ જ રીતે આ છોડ પણ કેવા? ઊંચા. આ છોડ ઊંચા, આ છોડ ઊંચા. આમાં કેવું થશે? ચલો હવે તમે તમારી રીતે કરી શકો. બરાબર. જે કેપિટલ હશે તે પ્રભાવીપણા લક્ષણ દર્શાવશે, જે સ્મોલ છે તે પ્રચ્છન્ન છે. જ્યાં જ્યાં કેપિટલ દેખાય ને મૂળાક્ષર એના લક્ષણો તમારે લખી નાખવાના. બરાબર. તો અહીંયા બંને કેપિટલ છે ટી, તો આ છોડ કેવો હશે? ઊંચું જશે. અહીંયા વિષમયુગ્મી છે પણ પ્રભાવીપણા લક્ષણ ઊંચા દર્શાવે છે એટલે આ છોડ પણ કેવું થશે? ઊંચું થશે. આ પણ કેવું થશે? ઊંચું થશે. પણ અહીંયા તમે બંને જનીન જુઓ તો કેવા છે? સ્મોલ છે. બરાબર. બંને જનીન સ્મોલ છે અને સંયુગ્મી પણ છે. તો આ જનીન બંધારણ કોના જેવું છે? આ પિતૃ જેવું છે. અને પિતૃમાં લક્ષણ કેવા છે? નીચા છે. તો આ છોડ કેવું બનશે? નીચું બનશે. બરાબર. તો અહીંયા તમે એના આપણે જનીન સ્વરૂપ પ્રકાર લખી નાખી. બરાબર. તો આ શું બની? F2 પેઢી બની. F2 પેઢી. બરાબર. આનું આપણે જનીન સ્વરૂપ લખી. જનીન સ્વરૂપ. તો અહીંયા તમે જોશો તો જનીન સ્વરૂપ કેટલા? ત્રણ પ્રકારના જોવા મળે છે. કેપિટલ ટી એટલે કે સંયુગ્મી કેપિટલ ટી,
યુગ્મી અને સંયુગ્મી સ્મોલ ટી. બરાબર? તો અહીંયા જનીન સ્વરૂપ લખી નાખી ટી ટી. હવે આવું જનીન સ્વરૂપ ધરાવતા કેટલા છે? એક જ છે. બરાબર? ટોટલ આપણે કેટલી 4 સાંદ્રતા મળી છે, તો એને આપણે ડિવાઇડેડ બાય 4 કરી નાખીએ. તો અહીંયા જનીન સ્વરૂપ કેટલું છે? એક જ મળ્યું છે, તો એને 1/4 લખી શકીએ આપણે. બરાબર? પછી વિષમયુગ્મી જનીન કેટલા મળ્યા છે? 2 મળ્યા છે. આ તમને દેખાય છે વિષમયુગ્મી? આવી આકૃતિ તમને ચોપડીમાં પણ આપેલી છે, એટલે સાથે ચોપડી રાખી દેશો. બરાબર? તો વિષમયુગ્મી પ્રકારના કેટલા મળ્યા છે? 2 મળ્યા છે, તો એને 1/2 લખી શકીએ. વિષમયુગ્મી આ રીતે. અને સમયુગ્મી બીજા પિતૃ જેવા મળ્યા છે. બરાબર? સ્મોલ ટી કેટલા મળ્યા છે? એ 2 મળ્યા, એક જ મળ્યું છે, તો એને આપણે આ રીતે લખી શકીએ 1/4 ટી. બરાબર? જનીન સ્વરૂપ કેટલા મળ્યા છે? 3 મળ્યા છે. બરાબર? હવે તમારે આલ્ફાબેટ એવી રીતે લખવાનું કે તમને સ્પષ્ટપણે દેખાય. બરાબર? જે કેપિટલ ટી લખો અને સ્મોલ ટી એ તમે સ્પષ્ટ વાંચી શકો ને એ રીતે લખવાનો પ્રયત્ન કરવાનો. ઘણી વખત શું થાય કે બંને સરખા લાગે તો જે એક્ઝામિનર હોય તેને પણ વાંચવામાં થોડીક મિસ્ટેક થાય. બરાબર? એટલે તમારે ધ્યાનથી લખવું. હવે જો આનો મારે સ્વરૂપ જનીન સ્વરૂપ સરળતાથી લખવું તો કેવી રીતે લખી શકાય? 1:2:1. જનીન સ્વરૂપ આ રીતે લખાય ને આપણે. બરાબર? તો જનીન સ્વરૂપ આ રીતે આપણે યાદ રાખી શકીએ. હવે એનો સ્વરૂપ પ્રકાર જોવા છે. સ્વરૂપ પ્રકાર એટલે કે આ જનીન સ્વરૂપને તો આપણે દેખી નથી શકવાના કારણ કે કોષની અંદર છે. બરાબર? પણ સ્વરૂપ પ્રકાર છે એટલે કે આના દ્વારા ઉત્પન્ન થતા લક્ષણો તો તમે જોઈ શકો છો. બરાબર? તો આપણે તેના સ્વરૂપ પ્રકાર વિશે લખીએ. સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? ઊંચા છોડ કેટલા મળ્યા? 1 2 3. અહીંયા વિષમયુગ્મી જનીન મળેલા છે ને એ પણ કેવા છે? ઊંચા છોડ જ છે. એટલે 3 ઊંચા છોડ મળ્યા 4 પૈકી અને એક નીચું છોડ મળ્યું. બરાબર? 3 ઊંચા અને એક નીચું. તો આપણે કઈ રીતે લખી શકીએ તેને? 3:1 લખી શકીએ. બરાબર? 3:1 લખી શકીએ. તો ખાસ એક સંકલનના પ્રયોગ માટે તમારે પુનેટ સ્ક્વેર એ તૈયાર કરવું પડશે. એની સાથે મેન્ડલનું આ જે છે શોર્ટમાં આપેલું છે એ તમને પહેલા યાદ રાખવાનું, તેના ઉપર તમને આ ફટાફટ યાદ આવી જશે. બરાબર? અને તેનું જનીન સ્વરૂપ તમારે યાદ રાખવાનું અને તેનો સ્વરૂપ પ્રકાર એટલે કે તેના લક્ષણો કેવા જોવા મળશે એ યાદ રાખવાનું. છેલ્લે તમને F2 પેઢીમાં જનીન સ્વરૂપ કેવું જોવા મળશે? 1:2:1 જોવા મળશે અને તેને સ્વરૂપ પ્રકાર 3:1 જોવા. હવે આ જે પુનેટે જે પરિણામ આપેલું છે, બરાબર, તેને તમારે દ્વિપદી સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશો? 1/2 t plus 1/2 small t whole square. બરાબર? એને તમે જો આ દ્વિપદી સમીકરણને તમે સાદું રૂપ આપશો તો તમને આ જનીન સ્વરૂપ મળી જશે. તે રીતે મળશે. આપણે જોઈએ ફટાફટ. બરાબર? હોલ સ્ક્વેર છે એટલે તમે 2 વખત લખશો 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t ગુણ્યા 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. બરાબર? 2 વખત લખી નાખ્યું. હવે તમે કોષ ગુણાકાર તમને આવડે છે. આનો આની સાથે ગુણાકાર કરો તો તમને કઈ સ્વરૂપ મળશે? આ જનીન સ્વરૂપ મળશે. બરાબર? 1/2 1/4 કેપિટલ T પ્લસ 1/2 કેપિટલ T સ્મોલ t પ્લસ 1/2 કેપિટલ T. બરાબર? તો આ પુનેટ સ્ક્વેર છે. તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે, પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ આ પ્રયોગ પૂછેલો છે. બરાબર? સરળતાથી સમજી જશો તો તમને મજા આવશે. ખાસ આ એક સંકળનો પ્રયોગ, દ્વિસંકળનો પ્રયોગ, આ બે જ પ્રયોગ મહત્વના છે. તેના ઉપર આધારિત તમે કોઈ પણ પ્રયોગ મેન્ડલના તમે તમારી જાતે પુનેટ સ્ક્વેર પ્રમાણે તમે દોરી શકો. તો ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કે પુનેટ સ્ક્વેરે મેન્ડલના જે પ્રયોગ છે એને સ્ક્વેર ટાઈપ રજૂઆત કરવી છે. તેના જન્યુઓ સાથે દર્શાવીને, ફલિતાંકને સાથે દર્શાવીને તેમજ તેના F1 ને F2 પેઢીને તમને નિર્દેશિત કરીને આ સ્ક્વેર સ્વરૂપે તમને રજૂઆત કરવામાં આવેલી છે, જેની તમે સરળતાથી સમજી શકો. અહીંયા પુનેટે જે પિતૃ લીધા છે, પિતૃમાં ઊંચા છોડને માદા તરીકે લીધેલો છે, નીચા છોડને
સ્મોલ ટી તરીકે લીધેલો છે અને નર તરીકે લીધેલો છે, બરાબર. અહીંયા આ જે માદા છે તે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા કરશે, કારણ કે તમને ખબર જ છે ફલન પહેલા જન્યુ બનાવશે, તો જન્યુ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? અર્ધીકરણની ક્રિયા દ્વારા. તો એ જન્યુમાં આ જે જનીન છે એ જનીન દાખલ થવાની સંભાવના 50% રહેશે, બરાબર. તો જે જન્યુ બનશે એ જન્યુ સમાન બનશે. એવી જ રીતના નીચા છોડ જેને નર તરીકે લીધેલો છે તેની અંદર પણ નર જન્યુ બનશે. એ નર જન્યુ કેવો બનશે? સમાન બનશે, કારણ કે તેની અંદર નીચા પડેલા માટે લક્ષણના જવાબદાર જન્યુઓ કેવા છે? સંયુગ્મી સ્વરૂપે છે, એટલે કે એક સરખા છે, બરાબર. અહીંયા આ અંડકોષ એટલે કે કેપિટલ ટી ધરાવતો અંડકોષને કેપિટલ સ્મોલ ટી ધરાવતા નર જન્યુ સાથે જોડાવાની સંભાવના 50% રહેશે, બરાબર. એટલે આ અંડકોષ આ બે નર જન્યુ સાથે જોડાશે વારાફરતી, બરાબર. તો આ બે બનશે, એક આ બનશે અને એક આ બનશે, બરાબર. આટલો ભાગ પડી ખબર? આની સાથે આ બે સાથે જોડાશે. એવી જ રીતના આ અંડકોષ આ બંને નર જન્યુ સાથે જોડાશે તો શું બનશે? ફલિતાંડ વિષમયુગ્મી પ્રકારનું બનશે, બરાબર. તો આમ તમે જોવા જાઓ તો F1 પેઢીમાં તમને બધા જ ફલિતાંડ કેવા બનશે? વિષમયુગ્મી જનીન ધારણ કરતા બને છે. અને જ્યારે એ ફલિતાંડમાંથી જ્યારે ફૂલના વિકાસની પ્રક્રિયાએ બીજ બને, એ બીજને જમીનમાં વાવેતર કરે અને જે છોડ ઉગે છે તે છોડ બધા કેવા ઉગે છે? ઊંચા ઉગે છે. તેથી જનીન સ્વરૂપ જોવા જાય તો બધા વિષમયુગ્મી અને સ્વરૂપ પ્રકાર જોવા જાય તો એ બધા છોડ કેવા મળે છે? ઊંચા જોવા મળે છે. હવે ત્યારબાદ ઊંચા F1 સંતતિ જે ઊંચા છોડને મળેલી છે તે જ ઊંચા છોડને તેના જેવા જ ઊંચા છોડ સાથે સંયુગ્મની પ્રક્રિયા કરાવી, બરાબર. તો આ ઊંચા છોડને માદા તરીકે લીધેલું છે, બીજો ઊંચો છોડ લીધો છે તેને નર તરીકે લીધો. માનો કે આ માદા છે તો તેની અંદર તે ફરીથી ફલનની પ્રક્રિયા કરવા માટે જન્યુ બનાવશે, એટલે કે અંડકોષ બનાવશે. અંડકોષ અહીંયા બનવાની પ્રક્રિયા કેવી થશે? બે પ્રકારના અંડકોષો બનશે. એક અંડકોષની અંદર કેપિટલ ટી હાજર જોવા મળશે, બીજા અંડકોષની અંદર સ્મોલ ટી દાખલ થશે. પડી ખબર? બંને જન્યુઓ અહીંયા શું થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે બંને જનીનો એકબીજાથી છૂટા પડે છે, એટલે કે વિશ્લેષણની પ્રક્રિયા અહીંયા જોવા મળે છે, બરાબર. છૂટા પડવાની પ્રક્રિયા જોવા મળે છે. એવી જ રીતના અહીંયા પણ નરજન્યુઓ બે પ્રકારના બનશે, કેપિટલ ટી અને સ્મોલ ટી ધારણ કરતા, બરાબર. સેમ આની જેમ કે ફલિતાંડ બનવાની પ્રક્રિયા થશે. કેપિટલ ટી ધરાવતો અંડકોષ છે તેને કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતા નરજન્યુઓ સાથે જોડાવાની પ્રક્રિયા થશે, બરાબર. તો ફલિતાંડ બે પ્રકારના બનશે, કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા. એવી જ રીતના સ્મોલ ટી ધરાવતો અંડકોષ આ શું છે? અંડકોષ છે, બરાબર. અને આ છે નરજન્યુ. યાદ રાખવાનું, બરાબર. ચોપડી નથી પણ તમને સમજણ માટે એ અંડકોષને બે નરજન્યુ સાથે જોડાવાની પ્રક્રિયા થશે, બરાબર. અને કેવા પ્રકારના બનશે? જન્યુ ફલિતાંડ બનશે વિષમયુગ્મી અને સમયુગ્મી સ્મોલ ટી વાળા, બરાબર. તો એના જનીન સ્વરૂપ જોવા જાય તો 1/4 4 પૈકી 1 સંયુગ્મી કેપિટલ ટી ધરાવતા જોવા મળે છે, 2 વિષમયુગ્મી જનીન સ્વરૂપ જોવા મળે છે અને 1 એ 4 પૈકી 1 એ નીચા છોડ માટે જવાબદાર સંયુગ્મી જનીન ધારણ કરતા જોવા મળે છે, બરાબર. સ્વરૂપ પ્રકાર જોવા જાય તો 3 ઊંચા છોડ મળે છે અને 1 નીચું છોડ મળે છે. ભલે જનીન સ્વરૂપ વિષમયુગ્મી છે તો પણ આ બંને છોડ એ ઊંચા જોવા મળે છે, બરાબર. તો અહીંયા તમે F1 પેઢીમાં જોવા જાવ તો સંપૂર્ણપણે પ્રભાવી લક્ષણ જોવા મળે છે. કોના ઉપર? પ્રચ્છન્ન જનીન ઉપર પ્રભાવીપણાના લક્ષણો પ્રસ્થાપિત થતા તમને F1 પેઢીમાં જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે થોડું મેન્શન કરનાથી કેવા લક્ષણ જોવા મળે છે? પ્રભાવી લક્ષણો ને કારણે, બરાબર. કોના પ્રભાવીના? કેપિટલ ટી ના પ્રભાવીપણાના લક્ષણને કારણે F1 પેઢીમાં બધા છોડ ઊંચા જોવા મળે છે. તો અહીંયા આઈ હોપ તમને એક સંકલનનો પ્રયોગ વ્યવસ્થિત તૈયાર કરજો, બરાબર. અને તમને આખું તમે લેક્ચર જોશો તો તમે સરળતાથી આ એક સંકલનનો પ્રયોગ તમને સમજાઈ જશે અને તેને આધારે પાછળના જે બધા